નહીં તો શું થાય ખબર? આપણે ઘણીવાર કથામાં બેસીએ 4 કલાક, પણ 4 કલાક 4 મિનિટની કથા આપણામાં ન બેસે. આપણે 4 કલાક કથામાં બેઠા, પણ 4 મિનિટની કથા આપણામાં ન બેઠી. તમને બહુ ભૂખ લાગી હોય અને તમે 56 ભોગની વચ્ચે જઈને પલોઠી મારીને બેસી જાઓ તો ભૂખ મટી જાય, શરીરમાં તાકાત આવી જાય? નહીં, 56 ભોગ ભગવાનને ધરાઈ ગયા, પ્રસાદ છે હવે, અને એમાંથી 2 લાડવા તમારી અંદર બેસી જાય, અડધો ડઝન ભજીયા શ્રીમતી ચટણી દેવી સાથે અંદર પધારે, મોટો વાડકો ભરી અને ઊંધિયું તમને સીધા કરી રાખે, દાળ ભાત છાશ પાપડ, આવું બધું આપણને ભાવતું હોય, થોડું થોડું આપણી અંદર બેસે तो बात बने ना. तो कथा में जाकर बैठने मात्र से तो बात ना बनेगी. कथा की 2-4 बातें अपने अंदर बैठ जानी चाहिए. इस संपूर्ण रामायण से 5-7 चौपाई, 5-7 बातें जिसने तुम्हारे मन को छुआ हो, दिल को छुआ हो, उसको हृदय में मन में स्थिर करो. અને પછી જો એ જીવનમાં ઉતરે, થોડુંક મેળવણ ભળે દૂધમાં અને દૂધનું દહીં થતું હોય તો 2-5 સારી વાતો પણ જો મનમાં સ્થિર થાય, જીવન બદલાઈ જાય, દિવ્યતાને ધારણ કરે. તો 3.5 કે 4 કલાકની કથામાંથી 3 કે 4 મિનિટની વાતો પણ આપણી અંદર બેસે. વિશ્વાસો ગુરુવાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ कथायाम निश्चला मति. व्यास भगवान कहते हैं ये 4 बात जब होती है तो कथा श्रवण सार्थक होता है. सुनने के बाद समझ में कुछ बातें आ जाती है. भागवत होय, आपणाમાં શ્રદ્ધા હોય, સામે આપણી પાસે પોથી પડી હોય, રાતના ટાઈમ મળે, વીજળીના દીવા બળતા હોય ને આપણે પાઠ કરતા હોઈએ, આપણે વાંચતા હોય, અને પછી લાઈટ જતી રહે, અંધારું, તો તમારામાં શ્રદ્ધા છે, તમારી સામે પોથી પણ અવેલેબલ છે, તમે વાંચવા માટે પ્રસ્તુત છો, બટ there is no light now. You need that light. સાધ્વી માતાએ કહ્યું ને કે ઓલો દીવો, એના માટે થઈને કોઈક બીજો દીવો જોઈએ, અને એટલા માટે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના અજવાળે આ ભાગવત વાંચવાનું છે. અને વાંચતા વાંચતા ક્યાંક સૂઝશે, ક્યાંક સમજાશે, અને જેટલું સમજાય એટલું એ આપણું કલ્યાણ કરવા માટે પર્યાપ્ત છે. જેટલા લીટર દૂધ હોય એને જમાવવા માટે એટલા લીટર મેળવણની જરૂર ના પડે. થોડું મેળવણ દૂધને દહીં બનાવી શકે. અમર થવા માટે અમૃતનો આખો દરિયો અવેલેબલ હોય તોય પીવાની જરૂર નહીં. અને કોણ પી શકે? એના માટે તો અગસ્ત્યની પ્યાસ જોઈએ, બાકી દરિયાને કોણ પી શકે? એમ આ તો અર્ણવ છે. ભાગવતના આધારે જ કહું છું, અર્કની પણ ઉપમા આપી છે અને અર્ણવની પણ ઉપમા આપી છે. અર્ક એટલે સૂર્ય, અર્ક સૂર્ય.
ભાગવત પુરાણ સૂર્ય છે. પુરાણાર્કો અધુના ઉદિત. વ્યાસજી કહે છે આજ આ પુરાણ રૂપી સૂર્યનો ઉદય થયો છે. મોહની રાત્રિ મટી જાય આ ભાગવત પુરાણ સૂર્યના ઉદિત થવાથી. અજ્ઞાનના અંધારા મટી જાય, હુતેલા જાગી જાય. જાગેલો જોગી કહેવાય. એહી જગ જામીની જાગહી જોગી. એહી જગ જામીની જાગહી જોગી. પરમારથી પ્રપંચ મોહની રાત્રિમાં પૂરો સંસાર સૂતો છે. જોગી જાગે છે, અથવા તો જે જાગી ગયો તે જોગી છે. પરમાર્થી ભગવાનની માયા રચિત નામ રૂપાત્મક પ્રપંચથી વિયોગી જે મુક્ત થઈ ગયો છે. તો ભાગવત પુરાણ અર્ક સૂર્ય છે. અને ભાગવત અર્ણવ પણ છે. અર્ણવ એટલે સમુદ્ર. આ ખારો સમુદ્ર નથી. ભગવાન જે સમુદ્રમાં રહે છે ને, સિંધુમાં, એ ક્ષીર સિંધુ છે, પણ એ ખારો નથી. સંસારને સિંધુની ઉપમા આપી, પણ એ ખારો છે. ખારો છે. ભગવાન સિંધુમાં શેષ શૈયામાં શયન કરે છે. એ ક્ષીર સિંધુ છે. मोटे मोटे तौर पर कहा जाता है दूधनो दरियो. दधि क्षीर घृताम. એ દૂધનો દરિયો ક્યાં હશે? અને એમાં કેટલું બધું દૂધ ભરેલું હશે? એ દૂધ ક્યાંથી આવ્યું હશે? આપણા જે આ બધા મિથકો છે ને, એની પછવાડે કંઈક રહસ્ય છે, કંઈક સંદેશ છે. તો ભગવાન વિષ્ણુ ત્યાં શયન કરે છે, શેષ શૈયામાં. भागवत अर्णव है, प्रेमार्णव है, ये सुधा सिंधु है. અને અમર થવા માટે હામે ભલે અમૃતનો દરિયો હોય, પણ આખો દરિયો પીવો જરૂરી નથી. આખો દરિયો પી જાઓ તો જ તમે અમર થશો. ઓલી દવા હોય ને, તો ડૉક્ટર એમ કહે કે આ 3 મહિના લેવાની છે અને વિધાઉટ ફેલ રિલિજિયસલી તમે દવા લેજો. જો વચ્ચે છોડી આ પેલી ઓલી નહીં એન્ટીબાયોટિક, એ 5 દિવસનો કોર્સ હોય કે 7 દિવસનો કોર્સ હોય તો એમ કે પૂરો કરવો જ પડે, એમ વચ્ચેથી નહીં છોડી દેવાનું. તો ભાગવત એ અમૃત નો દરિયો છે, સુધા સિંધુ છે. તો આખો પીજો, નહીં તો કામ નહીં કરે આ દવા. નહીં તો ભાગવત તમને મુક્તિ નહીં આપે, તમારું કલ્યાણ નહીં થાય. એવી કોઈ શરત અહીંયા નથી. કારણ કે અમર થવા માટે થઈને અમૃતનો આખો દરિયો પીવો જરૂરી નથી. એ દરિયામાંથી એક આચમન પણ લઈ લીધું તો એ તમને અમર કરી દેશે. એમ સંપૂર્ણ રામાયણમાંથી સતપંચ ચૌપાઈ મનોહર, અથવા તો સંપૂર્ણ શ્રીમદ ભાગવતમાંથી શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા પઠેદ ભાગવતંચય
नित्यम पुण्यमवाप्नोति राजसूयाश्वमेधयो। व्यास जी कहते हैं। એટલે ભાગવતનું આયોજન થાય ને જ્યારે કંકોત્રી લખાય ને, ઇન્વિટેશન માટેનું કાર્ડ છપાય, તો એમાં શું લખવું એનું ડ્રાફ્ટિંગ વ્યાસજીએ તૈયાર કરીને આપ્યું છે. એ ભાગવતના મહાત્મ્યમાં છે. આમ તો મહારાજ આ 2 શ્લોક બધી કંકોત્રીમાં છપાવવા જોઈએ, ભાગવતની કંકોત્રી બનાય ને ત્યારે. શ્રી ભાગવત પીયુષપાનાય રસલંપટાહ ભવંતશ્ચ તથા શીઘ્રમ આયાત પ્રેમ તત્પરાહ નાવકાશ કદાચિત દિનમાત્રમ તથાપિતુ सर्वथा गमनम कार्यम क्षणोत्रैव सुदुर्लभ. तो भैया यहां गुजारा हुआ एक क्षण भी दुर्लभ है. अरे शुक महाराज तो कहते हैं क्षणार्धम क्षेमार्थम पिबत शुक गाथा तुल सुधाम परीक्षित साक्षी यत् श्रवण गत मुक्त्युक्ति कथने असारे संसारे विषय विषसंगाकुल धिय क्षणार्धम क्षेमार्थम पिबत शुक गाथा तुल सुधाम. एक आधे क्षण के लिए ही सही इस सुधा सिंधु की कुछ बूंदे भी तुम्हें प्राप्त हो जाती हैं, वो तुम्हारा कल्याण करने में समर्थ है. पण आ 4 वस्तु विश्वासो गुरुवाक्येषु स्वस्मिन् दीनत्व भावना मनोदोष जयश्चैव कथायां निश्चलामति. तो शंकरजीए जे दृश्य जोયું એ જ સતીએ જોયું, પણ બંનેના જોવાનું પરિણામ શંકરજી આનંદથી ભરાઈ ગયા અને સતી સંશયથી ગ્રસ્ત થઈ ગયા. બહુ સમજાયું શંકરજીએ ન માન્યા, તો શંકરજીએ કહ્યું જો તુમ રહે મન અતિ સંદેહુ તો કીન જાય પરીક્ષા લેહું. बट लिसन एक बात ध्यान रखजो, जैसे मिटे मोह भ्रम भारी करे उसो जतन विवेक विचारी. અને પછી જે કથા છે રામાયણમાં આપણે સાંભળીએ છીએ. આ દક્ષયજ્ઞની કથા ભાગવતમાં પણ છે, 4th સ્કંદમાં, રામચરિતમાનસના બાલકાંડમાં પણ છે, શિવચરિત્ર. रामचरित्र पहला शिवचरित्र कहू प्रथम ही मैं कही शिवचरित बूझा मरम तुम्हार सुचि सेवक तुम राम के रहित समस्त विकार. तो आपे कथा सांभળી છે अनेको वार. सती सीताजीનું रूप લઈ परीक्षा करे છે, જેને આપણી ભાષામાં આપણે ચમત્કાર કહીએ. આંખ જોવે પણ બુદ્ધિમાં બેહે નહીં, એવું સતીએ જોયું. શું જોયું? કે જે રામ ને લક્ષ્મણ સીતાને શોધતા હતા એ સીતાજીની હારે જ જઈ રહ્યા છે. પાછળ જોયું તો ત્યાં સીતારામ લક્ષ્મણ. હવે આગળ છે કે આ પાછળ છે? હું તો એને પાછળ છોડીને ગઈ હતી તો આગળ દેખાયા, પાછું ફરીને જોઉં છું પાછળ દેખાયા. અને આ સીતાને શોધે છે કે સીતાની સાથે છે? આ બાજુ જોયું તો ત્યાં સીતારામ લક્ષ્મણ, આ બાજુ જોયું તો ત્યાં સીતારામ લક્ષ્મણ. જહ ચિતવતી તહ પ્રભુ આસીના. ઓલું જોયું હતું કે રામ અને લક્ષ્મણ દંડકારણ્યમાં સીતાને શોધે છે ને રામ રડે છે. મતિ હોય ને, મતિ
એ કાને સાંભળ્યા કરતા આંખ જે જોવે એના ઉપર ભરોસો વધારે કરે. તો ઓલામાંય ભરોસો ન થયો કે જો રામ બ્રહ્મ હોય તો કોને ગોતે, અને જો સર્વજ્ઞ હોય તો બીજાને કેમ પૂછે, અને આનંદ ઘન હોય તો આંસુડા કેમ સારે. અને આજે પરીક્ષા કરવા ગયા ત્યારે સતીની આંખે જોયું, આગળ રામ, પાછળ રામ, આય રામ, આ બાજુ રામ, રામ રામ રામ, સંત રામ. અને પાછા જે સીતાજીને શોધતા હતા એ સીતાજીની સાથે રામ. આંખ જોવે એ જ સાચું એમ મતિ માનતી હોય તો લ્યો માનો, હવે આ માનો. જોયું ને આંખે, હગી આંખે જોયું, આ બાજુ રામ, આ બાજુ રામ, આ બાજુ રામ, આ બાજુ રામ. પછી મતિરૂપી સતી પરેશાન, ये सब क्या हो रहा है, मेरी तो कुछ समझ में नहीं आ रहा है. કેમ? આંખ્યું જોવે એ સાચું એમ માનતા હતા ને તમે. એટલે તમારી બુદ્ધિને સમજાવો કે આ આંખ જોવે એ બધું સાચું છે એવું નથી. સદગુરુ જે કહે એ સાચું છે. વિશ્વાસો ગુરુ વાક્યેષુ, માટે સદગુરુના વચનમાં વિશ્વાસ સાથે ચાલો પાનબાઈ. એટલા માટે આપણે ત્યાં શિવને રામચરિતમાનસમાં વિશ્વાસનું પ્રતીક, પાર્વતી શ્રદ્ધા, ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા, વિશ્વાસ રૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. અને વિશ્વાસ છે એ જ કલ્યાણકારી છે, એના વગર જીવવું મુશ્કેલ. ગઈકાલે એટલે જ ચર્ચા કરતા હતા, વિશ્વાસ પોતાની અંદર, વિશ્વાસ પોતાના હોય એની અંદર, અને વિશ્વાસ પરમેશ્વરની અંદર. પોતાની અંદર વિશ્વાસ એને સેલ્ફ કોન્ફિડન્સ કહેવાય. પોતાના હોય પછી આપણા પરિવારના હોય કે ટીમ મેમ્બર્સ હોય, એમાં જે વિશ્વાસ એને ટ્રસ્ટ કહેવાય. કોન્ફિડન્સ, ટ્રસ્ટ. અને પરમેશ્વરમાં જે વિશ્વાસ એનું નામ ફેથ. પણ વિશ્વાસ જોઈએ. વિશ્વાસ શંકર છે, એના વિના કલ્યાણ નથી. તમે વાત વાતમાં સંશય સંશય સંશય, શંકા શંકા શંકા. હા, સંશય થાય તો પ્રશ્ન કરો, ધ્યાનથી સાંભળો, સદગુરુને સાંભળો. સદગુરુના વચનમાં વિશ્વાસ રાખીને પછી અનુભૂતિની યાત્રા કરો તો શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિની યાત્રા. અને તેથી તમને પોતાને એ અનુભૂતિથી દ્રઢ વિશ્વાસ થશે. જાને બિનુ ન હોય પ્રતીતિ, ઓ બિનુ પ્રતીતિ હોય નહીં પ્રીતિ. માનસના જે બધા સૂત્રો છે, વાલા ભાઈ બહેનો, આ ગ્રંથોનો સ્વાધ્યાય કરતા કરતા અને સ્વાધ્યાય દ્વારા જે કંઈ ગુરુ કૃપાથી પ્રાપ્ત થાય, શાસ્ત્ર કૃપાથી પ્રાપ્ત થાય, વ્યાસપીઠથી એનું વિતરણ કરતા કરતા આ 69 વર્ષના થઈ ગયા જીવનની યાત્રા. અને તોય હજી ઘણું બધું બાકી છે. આ પૂરું સમજાણું નથી હજી. એટલે મહારાજની દિવ્ય જ્યોતના અજવાળે વાંચતા વાંચતા ગુરુ કૃપાથી થોડું થોડું ઉકલે. સૌરાષ્ટ્રનો તળપદો પ્રયોગ છે, ઉકલે.
વાંચ્યું તો ખરું પણ બધું ઉકલતું નથી, એટલે મતલબ સમજાતું નથી. તો જેમ તુલસીદાસજીએ પણ કહ્યું કે કથા સાંભળ્યા પછી સમજવી અલગ વસ્તુ છે. ભાગવત પણ વાંચો કે સાંભળો, તત્શૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્ચે નરઃ. પણ એને સમજવું હોય તો આ 4 વસ્તુ જરૂરી. વાળીને યાદ દેવડાવું. વિશ્વાસો ગુરુવાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતિ. અને પછી તમે રામચરિતમાનસમાં કથા સાંભળો છો કે સતી પાછા જાય છે ને શંકરજીની પાસે, તો શંકરજી પૂછે છે, લીની પરીક્ષા કવન વિધિ, કહું સત્ય સબ બાત. અને પછી થયું હું, પોતાના ધણી સામે ખોટું બોલ્યા. કચ્છુન પરીક્ષા લીની ગોસાઈ. કોણ છે આ સતી? શું કરે છે? તો ધણીની સામે ખોટું બોલે. કચ્છુન પરીક્ષા લીની ગોસાઈ કીન પ્રણામ તુમારી નાઈ. પછી મને એમ થયું કે મારા પતિ જે કે ખોટું ના હોય, એટલે પછી મેં પરીક્ષા કરવાનું માંડી વાળ્યું. અને મેં પણ તમારી જેમ પ્રણામ કર્યા પ્રભુને. ફરક એટલો, તમે દૂરથી પ્રણામ કર્યા, મેં જરા એમની નજીક જઈને પ્રણામ કર્યા. તો તબ શંકર દેખે ઉધરી ધ્યાના સતી જોગી चरित सब जाना. इसलिए तुलसीदास जी रामचरितमानस के अंत में कहते हैं, मालकांश, हे सतपंच चौपाई मनोहर जानी जो नर उर्धर. सतपंच चौपाई मनोहर जानी जो नर उर्धरे. दारुण अविद्या पंच जनित विकार श्री रघुवर हरे. सतपंच चौपाई